નમસ્કાર, હું છું બરખા. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ગુજરાત સરકાર અને ખાનગી કંપની વચ્ચે MOU થયા. ગુજરાત બનશે ઈ-નોટરી સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન. હિંસક પ્રાણીઓને જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થા કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બુક ફેરનું લોકાર્પણ કર્યું. AMC દ્વારા 9મા વર્ષે બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન. ગુજરાતના 9 શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન. અમદાવાદમાં આવતીકાલે પતંગ ઉત્સવનું મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન. સમિટ દરમિયાન 6 ઝોનમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હજારો પોલીસ કર્મીઓ રહેશે ખડે પગે. નેવી કમાન્ડોના ઓપરેશનનો વિડીયો વાયરલ. માર્કોસ કમાન્ડોએ જહાજમાં 15 ભારતીયો સહિત તમામ 21 સભ્યોનો જીવ બચાવ્યો. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના. હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની હવામાન વિભાગની આગાહી. મહત્વની ખબરમાં સમાચાર જોઈશું હવે વિગતવારથી. તો નોટરી કરાવવું એ મહત્વનું કામ હોય છે. દરેક સરકારી કે અન્ય કામોમાં નોટરી કરાવવું જરૂરી હોય છે. ત્યારે હવે આ મહત્વની કામગીરી ઓનલાઈન જવા જઈ રહી છે. દેશમાં પહેલીવાર ગુજરાત ઈ-નોટરી સિસ્ટમ લાવ્યું છે. આ ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમ વિકસાવવા માટે ગુજરાત સરકાર અને ખાનગી કંપની વચ્ચે MOU કરવામાં આવ્યા છે. ત્યારે શું છે સમગ્ર વિગતો, જોઈએ અમારા અહેવાલમાં. એફિડેવિટ કરવાની હોય કે પછી ઘરના દસ્તાવેજ કે ભાડા કરાર કરવાના હોય, દરેક લીગલ કામના ડોક્યુમેન્ટેશન માટે નોટરાઇઝેશન કરાવવું જરૂરી છે. હાલ આ કામગીરી ફિઝિકલ થઈ રહી છે અને તેમાં ઘણીવાર ખોટું પણ થાય છે. જૂની તારીખના ડોક્યુમેન્ટ બનાવવા કે પછી બનેલા ડોક્યુમેન્ટો સાથે છેડછાડ કરવા સહિતની ઘટનાઓ બનતી હોય છે. હવે આવું ન થાય તે માટે દેશમાં ઈ-નોટરી સિસ્ટમ આવશે, જેનો સૌથી પહેલા અમલવારી ગુજરાતમાં કરવામાં આવશે. ઈ-નોટરી સિસ્ટમથી ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફોર્મ બનશે અને દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત થશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ વતી ગુજરાત ઇન્ફોર્મેટિક્સ મેનેજિંગ ડિરેક્ટર તુષાર ભટ્ટીએ નેપબુક્સના ફાઉન્ડર આશિષ જૈન સાથે MOU કર્યા હતા. આ કરાર હેઠળ નેપબુક્સ ગાંધીનગરમાં ₹75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ કરશે. આ પ્રોજેક્ટથી 2025થી આગામી 5 વર્ષમાં અંદાજિત 100 રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન ટેકનોલોજીની મદદથી ઈ-નોટરી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ સિસ્ટમનો હેતુ દસ્તાવેજના પ્રમાણીકરણ અને ચકાસણી માટે સુરક્ષિત, કાર્યક્ષમ અને પારદર્શક સોલ્યુશન પ્રદાન કરતા પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયામાં ક્રાંતિ લાવવાનો છે. ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફોર્મ પૂરું પાડવું, કાર્યક્ષમતા વધારવા અને નોટરાઇઝેશન પ્રક્રિયાઓ માટે જરૂરી સમય ઘટાડવા માટે, દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા, ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પેપરલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા, કાનૂની અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવા. આ પ્રોજેક્ટ્સથી ન માત્ર નોટરી સિસ્ટમ ઝડપી બનશે, પરંતુ આગામી 5 વર્ષમાં તેનાથી રોજગારી પણ વધશે. આ સિસ્ટમ આગામી સમયમાં સુરક્ષાના હેતુથી બહુ જ કામની બની રહેશે.
રાજ્યમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત છે. આ દરમિયાન આજે મંત્રી ઋષિકેશ પટેલનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. શહેરી વિકાસમાં વન્ય પ્રાણીઓના આટાફેરાના જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું છે, જેને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દીપડા અને બીજા અન્ય જે વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે. રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે, પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે, પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે હિંસક પ્રાણીઓ આટાફેરાને લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શુક્રવારથી ઋષિકેશ પટેલ મહેમાન બન્યા હતા. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે રાજકોટના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજે પ્રદ્યુમન પાર્કની મુલાકાત કર્યા બાદ મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નેશનલ બુક ફેરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત 9મા વર્ષે બુક ફેરનું આયોજન કરાયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું વાંચે ગુજરાત, જે આજે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા આજે 9મું અમદાવાદ વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું શુભારંભ કરવામાં આવ્યું. અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે, પબ્લિશન્સ સ્ટોલ્સ, એમાં વધારે 125 કરવાના હતા. એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા 134 બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા જે ફ્રૂટ કોર્ટની વ્યવસ્થા છે અને બાળકો માટે પણ ચિલ્ડ્રન ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે. અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે. એએમસી દ્વારા શરૂ કરવામાં આવેલા નેશનલ બુક ફેર જીએમડીસી ગ્રાઉન્ડમાં 12 જાન્યુઆરી સુધી વાચકો માટે ખુલ્લો રહેશે. એએમસી દ્વારા બુક ફેરમાં 2 ડોમ બનાવવામાં આવ્યા છે અને 140 સ્ટોલ છે. નેશનલ બુક ફેરનો સમય બપોરે 12 થી રાત્રે 10 સુધીનો રહેશે અને આવવા જવા માટે એન્ટ્રી ફી છે અને એએમસી દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બુક ફેરનો પ્રારંભ થયો છે તો 165 સ્ટોલ છે અને ઘણી બધી અલગ અલગ જાતના છે. સાહિત્યને લગતા છે, સાયન્સને રિલેટેડ લગતા છે, બાળકોને લગતા પુસ્તકો છે, ઘણી બધી જાતના પુસ્તકો અવેલેબલ છે. લેખકો અને વાચકો વચ્ચે સેતુ બની રહેતા આ સાહિત્ય સપ્તાહમાં દરરોજ વિવિધ સાહિત્યક કાર્યક્રમો યોજનાર છે.
જેમાં બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, યુવા વર્ગ માટે જ્ઞાનગંગા વર્કશોપ, સાહિત્ય રસિકો માટે ત્રિવેણી કાર્યક્રમ તથા જ્ઞાનગંગા સર્જક સંવાદ કાર્યક્રમ યોજાશે. ત્રિવેણી કાર્યક્રમ અંતર્ગત સાંજે 7 થી 10 સુધી લોક સાહિત્ય, લોકગીત, ભજન, કવિ સંમેલન, મુશાયરા અને જેમના જન્મ શતાબ્દી વર્ષ છે એવા ગુજરાતી ગઝલના નામી સર્જક સૈફ પાલનપુરી અને બરફત વિરાણી બેફામને સ્વરાંજલિના કાર્યક્રમોનો લાભ લઈ શકાશે. બુક ફેરની મુલાકાત લેવા માટે નાગરિકોને મેટ્રો રેલ, બીઆરટીએસ અને એએમટીએસની સેવા મળી રહેશે તેમજ વાહન પાર્કિંગ અને પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે સેલ્ફી પોઈન્ટ અને ફૂડ કોર્ટ પણ રાખવામાં આવ્યા છે, જેમાં ફૂડ કોર્ટમાં ઝાડા ધાન્યની ચીજવસ્તુઓનું વેચાણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી દ્વારા બુક ફેરનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે 125 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે સ્ટોલ ધારક જોડાયા છે. ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું. ક્યાં ક્યાં સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે અને ક્યાં ક્યાં બુકો મળી રહી છે, શું કહેશો અને તમારું નામ? આ અમદાવાદનો 9મો બુક ફેર છે, વાઇબ્રન્ટ, અને આની અંદર તમામ પ્રકારના પુસ્તકોનો સમાવેશ થઈ જશે. ગુજરાતના તમામ પબ્લિશર્સનો અહીંયા ભાગ લીધેલો છે. લગભગ 125 જેટલા સ્ટોલ એની અંદર છે. આ સ્ટોલની અંદર ધાર્મિક પુસ્તકો, નોવેલો, સેલ્ફ ડેવલપમેન્ટ, ચિલ્ડ્રન બુક્સ છે, કુકિંગ બુક્સ, રેસીપી અને હેલ્થ રિલેટેડ તમામ પ્રકારના પુસ્તકો મળી રહેશે. કેટલા દિવસ સુધી આ સ્ટોલ અહીંયા રહેશે અને બીજા સ્ટોલમાં કઈ કઈ ખાસ પુસ્તકો રહેશે? આ 6 તારીખથી લઈને 12 જાન્યુઆરી સુધીનો બુક ફેર છે. સાંજે 10 વાગ્યા સુધી રહેશે. સવારે 12 વાગ્યાથી ચાલુ થઈ જશે. શનિ રવિ 10 વાગ્યે ચાલુ થઈ જશે. જી બિલકુલ, એટલે કે 12 તારીખ સુધી આ સ્ટોલ શરૂ રહેશે અને ગુજરાતની જનતાને લાભ લેવા પણ આહવાન કરાયું છે. વિશાલ સાગઠિયા, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ. ગુજરાતના અમદાવાદમાં યોજાતો કાઇટ ફેસ્ટિવલ ન માત્ર ભારત પરંતુ વિદેશોમાં પણ જાણીતો બન્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતે પતંગબાજીને સ્થાનિકથી વૈશ્વિક સ્તરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલે માત્ર વૈશ્વિક સ્તરે પતંગોને નથી પહોંચાડ્યા પરંતુ પતંગ બનાવતા કારીગરોને પણ મોટો ફાયદો કરાવ્યો છે. ત્યારે આવતીકાલથી રાજ્યમાં કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થશે. તો જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. ગુજરાત ટુરિઝમ દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે 7મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી સુધી 33મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતના 9 શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 જાન્યુઆરીએ સવારે 8 કલાકે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગબાજોનો ઉત્સાહ વધારવા પતંગબાજીમાં ભાગ લેશે. આ કાઇટ ફેસ્ટિવલમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાતના 23 શહેરોમાંથી 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. પતંગબાજો આકાશમાં વિવિધ આકારની પતંગો ઉડાડીને દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોમાંથી 153 પતંગબાજો ભાગ લેશે, જે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરીન, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇરાક, ઇઝરાયલ, ઇટાલી, જાપાન, જોર્ડન,
કોરિયા પ્રજાસત્તાક, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, નેપાળ, નેધરલેન્ડ, ઓમાન, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેતનામ જેવા રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરશે. આ સિવાય બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગણા અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના 12 રાજ્યોમાંથી 68 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના 23 શહેરોમાંથી 865 પતંગબાજો જેમ કે અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, કચ્છ, બોટાદ, ગાંધીનગર, જસદણ, જૂનાગઢ, ખેડા, લુવારા, મોટા ભાડિયા, નવસારી, અવધ, પાટણ, રાજકોટ, રાણપુર, સાબરકાંઠા, સાવરકુંડલા, સુરત, થાનગઢ અને વડોદરા પતંગ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. ગાંધીનગરમાં આગામી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. સમિટ અંતર્ગત રાજ્યના પાટનગર, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, સેક્ટર 17 એક્ઝિબિશન સેન્ટર તથા ગિફ્ટ સિટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, જેને કારણે સુરક્ષા અને સલામતીનું સુચારુ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યું છે, જેનું આવતીકાલથી રિહર્સલ શરૂ કરવામાં આવશે. તો જોઈએ આ અંગે ખાસ અહેવાલ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોથી થશે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રીના વરદ હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે. આ સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સિટી, રાજભવન રોડ બંદોબસ્ત અને મોરચા સ્ક્વોડનો સમાવેશ થાય છે, જેમાં 1 એડીજીપી, 6 આઈજીપી, ડીઆઈજીપી, 21 એસપી, 69 ડીવાયએસપી, 233 પીઆઈ, 391 પીએસઆઈ, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વોડ, 8 ક્યુઆરટી ટીમ અને 15 બીડીડીએસ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ તહેનાત રહેશે. એટલું જ નહીં, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેન પણ શહેરના માર્ગો પર ફરશે. મહાત્મા મંદિર સેક્ટર 17 એક્ઝિબિશન તથા ગિફ્ટ સિટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા 3D મેપિંગ કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે. પોલીસનું આયોજન જે બંદોબસ્તનું છે એ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક મહાત્મા મંદિર ખાતે, એક હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે, એક ગિફ્ટ સિટીનો બંદોબસ્ત, એક રોડ અને પાર્કિંગનો બંદોબસ્ત અને બીજું મોરચા સ્કોડ્સનો બંદોબસ્ત, એવી રીતેની વહેંચણી કરવામાં આવી છે. તમામ ગાંધીનગરમાં જે ઇવેન્ટ્સ થવાની છે, આ તમામ ઇવેન્ટ્સ માટે બંદોબસ્તમાં એક એડીજીપી રેન્કના અધિકારી શ્રી તમામ બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને તે અધિકારીના હેઠળ 6 આઈજી, ડીઆઈજી રેન્કના ઓફિસર્સ, 21 એસપી રેન્કના ઓફિસર અને અધર રેન્કના ઓફિસર્સ, ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે. એની અલાવા લગભગ 7000 જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
સીસીટીવી કેમેરા તથા પાર્કિંગમાં પીટીઝેડ કેમેરા તેમજ એન્ટ્રી એક્ઝિટ પર કેમેરા લગાવવામાં આવ્યા છે. ડિપ્લોયમેન્ટ માટે પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેમજ RFID બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. કમ્યુનિકેશન માટે ફ્રીક્વન્સી ચેનલ ઊભી કરવામાં આવેલ છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સિક્યુરિટી મોનિટરિંગ માટે અલગ અલગ કંટ્રોલ રૂમ તેમજ સીસીટીવી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ એકબીજાના સંકલનમાં રહે તે માટે રિપીટર થ્રુ ચેનલ ઊભી કરવામાં આવી છે. ભારતીય નૌકાદળના કમાન્ડો સોમાલિયા નજીક હાઇજેક કરાયેલા કોમર્શિયલ જહાજ પર ઉતર્યા હતા. સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરવામાં આવેલા જહાજ પર સવાર તમામ 21 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં 15 ભારતીયો પણ હતા. હવે આ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે. ભારતીય નૌકાદળના ખાસ મરીન કમાન્ડો માર્કોઝની મદદથી 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ MV લીલા નોર્ફોકમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સોમાલિયાના તટ MV લીલી નોર્ફોક કાર્ગો જહાજને હાઇજેક કરનારા 6 ચાચિયાઓની તો ભારતીય નૌકાસેનાને જોઈને જ પસીના છૂટી ગયા હતા. આ બચાવ કામગીરી માટે ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજ INS ચેન્નઈ પર સૌથી ખતરનાક માર્કોસ કમાન્ડો મોકલ્યા હતા, જેમણે થોડા કલાકોમાં લાઇબેરિયન જહાજના તમામ 21 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ક્રૂ મેમ્બર્સમાં 15 ભારતીયો પણ સામેલ છે. ભારતીય નૌકાદળે એક નિવેદન જાહેર કરી અને જણાવ્યું કે ભારતીય નૌકાદળે ઉત્તર અરબી સમુદ્રમાં MV લીલા નોર્ફોકને હાઇજેક કરનારા પ્રયાસનો ઝડપી જવાબ આપ્યો હતો. જહાજમાં સવાર તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે નેવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે માર્કો કમાન્ડોએ સમગ્ર જહાજ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન તેઓએ ત્યાં હાઇજેકરની ગેરહાજરીની પુષ્ટિ પણ કરી હતી. આ સાથે નૌકાદળે જણાવ્યું હતું કે પાયરેટ્સે જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંભવ છે કે જ્યારે નેવીએ યુદ્ધ જહાજ તરફથી કડક ચેતવણી આપી ત્યારે તેઓએ જહાજ છોડી દીધું હોય. માર્કોસ કમાન્ડોના આ રેસ્ક્યુ ઓપરેશનને નેવી લાઇવ ફીડ દ્વારા મોનિટર કરી રહી હતી. ભારતીય નૌકાદળના અધિકારીઓ ફોર્સના MQ-9B પ્રિડેટર ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા ફીડનો ઉપયોગ કરી અને નેવલ હેડક્વાર્ટર ખાતે ઓપરેશનને લાઈવ જોઈ રહ્યા હતા. ચાચાગીરીની ઘટના વિશે માહિતી મળ્યા પછી તરત જ ડ્રોનને જહાજ પર નજર રાખવા અને સંબંધિત અધિકારીઓને વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા સૂચના આપવામાં આવી હતી.
સતત વધી રહેલી ઠંડીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઠંડીની અસર મેદાનોથી લઈને પર્વતો સુધી થઈ રહી છે. દિલ્હી સહિત ઉત્તરના તમામ રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં દેશના મોટા ભાગના ભાગોમાં આવી જ સ્થિતિ રહી હતી. ઉત્તર ભારતમાં તીવ્ર શિયાળો અને ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા સ્થળોએ વરસાદને કારણે તાપમાન સતત ઘટી રહ્યું છે અને સમસ્યાઓમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. આ ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ આગામી 2 થી 3 દિવસમાં હિમવર્ષા થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 8 અને 9 જાન્યુઆરીએ દિલ્હીમાં વરસાદની સંભાવના છે, જેના કારણે ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે. ઉત્તરાખંડના તાપમાનમાં પણ જોરદાર ઘટાડો થયો છે. વરસાદ અને હિમવર્ષા વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે. પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષા બાદ તેની અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જમ્મુના મેદાની વિસ્તારોને ધુમ્મસની ચાદરે સંપૂર્ણપણે ઢાંકી દીધા છે. મધ્યપ્રદેશમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ છે. એમપીના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશના 14 જિલ્લામાં વરસાદની ચેતવણી આપી છે. જમ્મુ કાશ્મીરમાં સૌથી ઠંડા દિવસો ચાલી રહ્યા છે. ચિલાઈ કલાનનો સમયગાળો ચાલુ રહે છે. કાશ્મીરમાં ઠંડીનું મોજું નોંધપાત્ર રીતે વધી ગયું છે અને તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. દાલ સરોવરનો કેટલોક ભાગ થીજી ગયો છે. જોકે જેમ જેમ શિયાળો વધી રહ્યો છે તેમ તેમ પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.